ની હત્યાના 43 દિવસ બાદ 7th ડે સ્કૂલ શરૂ, નવા 60 સીસીટીવી, 20 સિક્યુરિટી ગાર્ડ તૈનાત। 19 ઓગસ્ટના દિવસે 7th ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી હતી, જે બાદ વાલીઓના ઉગ્ર વિરોધના કારણે શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું। પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3 ઓક્ટોબરથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું। હત્યાના 43 દિવસ બાદ ફરી એકવાર 7th ડે સ્કૂલ બાળકોના કલબલાટથી ગુંજી ઉઠી હતી। શાળામાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ વિદ્યાર્થીઓના બેગની લાઈવ ડિટેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિદ્યાર્થીઓની બેગની ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરતા પહેલા મૃતક નયનને શ્રદ્ધાંજલિ પણ આપી હતી। બીજી તરફ શાળામાં લોબી અને મેદાનમાં 15થી વધારીને નવા 60 સીસીટીવી લગાવવામાં આવ્યા છે, તેમજ નવા 20 જેટલા સિક્યુરિટી ગાર્ડ પણ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવામાં આવ્યા છે। તેમજ વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા માટે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે। શાળામાં ડિસ્પેન્સરી પણ શરૂ કરાશે, 24 કલાક એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખશે।